યાત્રાધામ ડાકોરમાં ગેરકાયદેસર બાંધકામોએ માઝા મૂકી. માર્ગ મકાન વિભાગ ડાકોર દ્વારા ચાર વખત નોટિસો પાઠવી છતાં 100% બાંધકામ પૂર્ણ થયું. મહેસૂલ વિભાગ ગાંધીનગર 1980ના ઠરાવનો ભંગ ડાકોરમાં જોવા મળ્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ડાકોર ચોકડીથી કપડવંજ તરફ જતા સ્ટેટ હાઈવે ધોરીમાર્ગ પાસે માર્જિન જગ્યા રાખ્યા વગર જ ખેતીલાયક જગ્યામાં કોઈ પણ પરમિશન વગર જગજાહેર દુકાનોનું બાંધકામ કરી દીધેલ છે. યાત્રાધામ ડાકોરમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા રહ્યા કરે છે, જેની ફરિયાદો પણ મળે છે. જો આવી જ રીતે ગેરકાયદેસર બાંધકામો ચાલુ રહેશે તો ભવિષ્યમાં આ સ્ટેટ હાઈવે 6 લેન બનશે, ત્યારે આ પાક્કું બાંધકામ સરકારની વિકાસલક્ષી કામગીરીમાં ભારે અડચણરૂપ સાબિત થશે. હવે જોવું રહ્યું ખેડા જિલ્લા પ્રશાસન આગળ કેવા પ્રકારના પગલાં ભરે છે. અહેવાલ ઈશ્વરભાઈ પરમાર, ખેડા. जी, आपનું નામ ને પરિચય આપજો. જીતુભાઈ સેવક, આસરા વિધાનસભાના માજી. જી. જે આ ડાકોર કપડવંજ રોડ ઉપર બાંધકામ ચાલી રહ્યું છે, જે રોડના મધ્ય બિંદુથી માર્જિન જગ્યા છોડ્યા વગર છે, એ બાબતે શું કહેશો આપ? ગુજરાત સરકાર દ્વારા કોઈપણ પ્રકારની બાંધકામ કામગીરી કરવામાં આવે અને એ જાહેર રસ્તા પર હોય, નેશનલ હાઈવેના રોડ પર હોય કે માર્ગ મકાન વિભાગના રસ્તા પર હોય, ત્યારે એક રેખા નિયંત્રણ ધારો નામનો કાયદો અસ્તિત્વમાં આવેલો છે અને એનું સંપૂર્ણ પાલન કરવું પડે. અને આ કાયદાના આધારે કોઈપણ પ્રકારની બાંધકામ પરવાનગી મળે. પરંતુ જ્યારે રેખા નિયંત્રણ કાયદાનું પાલન ન થયું હોય અને આ ધારાનો ભંગ થયો હોય, ત્યારે જે તે વિભાગના માર્ગ મકાન વિભાગ દ્વારા આ બાંધકામ તાત્કાલિક દૂર કરવાનું અને બંધ કરવાનું કામ કરવામાં આવે છે. પરંતુ ડાકોર ખાતેના આ બાંધકામ બાબતે 8/5/25ના રોજ ડાકોરના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા જે તે બાંધકામ ધારકને નોટિસ આપવામાં આવી. દિન 5ની અંદર તેનો ખુલાસો માંગવામાં આવ્યો. એ વાતને ઘણો સમય થઈ ગયો, છતાં પણ કોઈ પણ લાગવગથી કોઈ પણ રાજકીય હોદ્દ હેઠળ કે સરકારી અધિકારીઓના મેળાપીપળામાં આ બાંધકામ આજની તારીખમાં ચાલુ છે. જી, કોઈ નોટિસ કે એવું કશું આપેલું છે અધિકારીએ? છે બતાવજો. ડાકોરના માર્ગ મકાન વિભાગને ફરિયાદ કરવામાં આવતા માર્ગ મકાન વિભાગના ડાકોરના નાયક કાર્યપાલક ઇજનેર દ્વારા આ મારા હાથમાં આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે 8/5/2025ના રોજ એક નોટિસ આપવામાં આવી. અને જે નોટિસ આપવામાં આવી છે એ વ્યક્તિનું નામ લાલાભાઈ છે કે જેઓ ડાકોરના રહીશ છે. અને આ નોટિસની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દિન 5માં ખુલાસો કરવો. મતલબ કે હાલની અંદર આ નોટિસ આપ્યા પછી બી દિન 5ની ઉપર ઘણા દિવસો વીતી ગયા, છતાં પણ આ બાંધકામ કોઈ પણ ભોગે ચાલુ છે. અને જે તે અધિકારીઓની મિલીભગત હોય કે જે તે રાજકીય વોટ હોય એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું. ભવિષ્યમાં આ રસ્તો 6 લેન બની રહ્યો છે, કારણ કે યાત્રાધામ છે એક વિકાસશીલ ગુજરાતનું પવિત્ર યાત્રાધામ છે. 6 લેન રસ્તો બને તો આ બાંધકામ જે છે દબાણ એ સરકારને માથારૂપ સાબિત થાય. ગુજરાતની અંદર ગુજરાત સરકાર દ્વારા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની રચના કરવામાં આવી. દરેક યાત્રાધામને યાત્રાધામથી જોડવામાં આવ્યું. ડાકોરના આ રસ્તા પરથી ફાગવેલ તરફ, મીનાવાડા તરફના યાત્રાળુઓ, કપડવંજથી આગળ ઉત્કંઠેશ્વર તરફના યાત્રાળુઓ જવાના છે. આ જ રસ્તો આગળ જતા શામળાજી તરફ મળી રહ્યો છે. એટલે 6 લેન બનાવવાની સરકારની જાહેરાત પણ છે. અને જ્યારે 6 લેન બનાવવામાં આવે ત્યારે 100% આ બાંધકામ નડતરરૂપ હોય તેવું સરકારના બાંધકામ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. અને એ બાબતે જ નોટિસ આપવામાં આવી. સરકાર તરફથી શું આશા રાખો છો આપ? સરકાર તરફથી એક જ આશા છે કે જે કોઈ જવાબદાર તંત્ર આની સાથે સંડોવાયેલું છે કે જે આ બાંધકામ બંધ નથી કરાવતું, બાંધકામ તોડતું નથી, તેઓએ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી આ બાંધકામ બંધ કરવું જોઈએ. અને નોટિસને ગોળીને પી જનારા લોકોની સામે તાત્કાલિક અસરથી કાયદેસરના પગલાં ભરવા જોઈએ. ઓકે.